જે પોતાના ધર્મને ધારણ કરે છે, જે માણસ કર્તવ્ય નિષ્ઠ બને છે, પછી એની બધી જવાબદારી પ્રભુની થઈ જાય છે. ધર્મનો એક સાત્વિક અર્થ છે સ્વકર્તવ્ય, પોતાનું કર્તવ્ય. અને કર્તવ્યથી મોટો ધર્મ સંસારમાં બીજો કોઈ નથી. નારદજીએ જ્યારે કહ્યું સંતોને કે મને મારે ભગવાનને ભજવા છે, મને લઈ જાઓ ને સાથે, સંતોએ શું કહ્યું કે તારું એક કર્તવ્ય બાકી છે. કયું? તારા માની સેવા કરવાનું. અને માની સેવા કરવી એ કર્તવ્ય એટલું મોટું છે કે જેના કરતાં ભગવાનની ભક્તિ પણ મોટી નથી. પંઢરનાથમાં પુંડરીક મહારાજ માની સેવા કરે અને ભગવાન મળવા આવે તો ભગવાનને કીધું કે મારી માની સેવા કરવાનો મારો સમય છે, એટલે તમને નહીં મળી શકું. પોતાના કર્તવ્યનું જેને ભાન છે ને, એનું બધું જ ઈપ્સિત સંપન્ન કરવાની જવાબદારી ભગવાનની થઈ જાય છે. તો જે માણસ પોતાના ધર્મને ધારણ કરે પછી એને અર્થ તો પ્રાપ્ત થવાનો જ. કારણ કર્તવ્યનિષ્ઠ માણસને એનો અર્થ પ્રાપ્ત થયા વગર રહેતો નથી. તમે કોઈ પણ જગ્યાએ નોકરી કરતા હો, તમે તમારા કર્તવ્યથી નોકરી કરો, તમારી આગળના માણસને ભલે તમારાથી વધારે બઢતી મળી જાય, પણ એક વખત એવો આવશે કે જ્યારે સૌને ભાન થશે, જ્યારે તમારી બધાને ખબર પડશે, ત્યારે પ્રશંસા અને કિંમત તમારી જ થશે આ સંસારમાં. તમે કર્તવ્યનિષ્ઠ બનો. આ મારું કર્તવ્ય છે. અહીંયા આપણે જે ખુરશીમાં બેઠા છે એ ખુરશીમાંથી ઊભા થઈએ ત્યારે ખુરશી થોડીક ઊભા થવા માટે આડાઅવળી કરવી પડે, પણ એ ખુરશી પાછી હતી એમને મૂકીને જવાની કર્તવ્યનિષ્ઠતા આપણી હોય. આ મેં સામાન્ય દાખલો આપ્યો તમને, લાઈવ. શું કામે? તમે જાઓ પછી અમારે હરખી કરવી ન પડે એટલે. પણ સામાન્ય વાત એ છે કે આપણું કર્તવ્ય છે કે જે હતું જેમ આપણને કોઈ મકાન ભાડે આપે ત્યારે આપણને શું આપણને કહે છે કે જો ભાઈ અમે તમને જેવું આપ્યું છે ને એવું ને એવું પાછું અમને આપજો. તો એવું ને એવું પાછું આપવાનું કર્તવ્ય આપણું છે. અને જો તમે નિષ્ઠાપૂર્વક એ કર્તવ્યને નિભાવો ને તો કદાચ થોડી ઘણી ઉણપ રહી ગઈ હોય ને તો માણસ સ્વીકારી લે, કઈ વાંધો નહીં ભાઈ, ચાલશે. તો તમે કર્તવ્યનિષ્ઠ બનશો જો ધર્મને પરાયણ થઈને, ધર્મને ધારણ કરીને, તમારું પોષણ થતાં થતાં પણ તમે કર્તવ્યનિષ્ઠ બનશો તો અર્થની પ્રાપ્તિ તમને આપોઆપ થઈ જશે. અર્થ એટલે સંપત્તિ. અને જેને ધન મળે એની કામનાઓ સંતોષાઈ જાય કે હવે બસ બરાબર થઈ. પણ આપણામાં થોડોક તફાવત એ છે, પહેલાં આપણે કામના ઊભી કરી દઈએ છીએ. નકર તમે જુઓ ક્રમ એમાં આપ્યો છે, ધર્મ કરવો, ધર્મથી અર્થ સુધી પહોંચવું, અર્થથી કામના સુધી પહોંચવું. પણ આપણે શું કરીએ ખબર છે? ધર્મ કરીએ કે ન કરીએ, કામના પહેલાં હોય, અર્થ તો પછી. પણ અહીંયા ક્રમ એ આપ્યો છે કે તમે ધર્મ કરશો તો તમને પૈસો મળશે, અને એ જે પૈસા મળ્યા છે એટલાની જ તમારે કામના કરવી જોઈએ. આપણે શું કરીએ ખબર છે? આજે મારે 100 રૂપિયાનું જમવાનું છે એટલે 100 રૂપિયા કમાવા પડશે, આવું કરીને કમાઈએ છીએ. આપણે એ કરવાનું છે કે આપણે 100 કમાઈ લીધા પછી નક્કી કરીએ કે હવે હમણાંથી આપણે આટલા વાપરવા જોઈએ. એ તમારી કામના સંતોષાશે. આપણે કામના મોટી કરી દઈએ છીએ પછી આપણે એના માટે મહેનત કરીએ છીએ, પ્રાપ્ત થતું નથી એટલે અસંતોષ પ્રાપ્ત થાય છે. સંતોષને પ્રાપ્ત કરવો હોય તો તમે જે પ્રાપ્ત કર્યું છે એમાંથી જ તમારે બીજું કંઈ પ્રાપ્ત થવું છે. આવી ઘટનાઓ નિર્માણ કરો. મારી આવક 50,000 રૂપિયાની હોય તો મારે મહિને લાખ રૂપિયાનો હપ્તો ભરવો પડે એવી ગાડી લેવાય? બહુ સીધી વાત છે. પણ મારે મારી આવક એક નક્કી કરીને પછી નિર્માણ કરાય કે હવે મારે આમાંથી કઈ ગાડી લેવી જોઈએ, મારે શું લેવું જોઈએ. તો માણસ છે એ કર્તવ્યનિષ્ઠ બને તો સંપત્તિ મળે, અને સંપત્તિ મળે તો કામનાઓ સંતોષાઈ જાય, અને જેની કામનાઓ સંતોષાઈ જાય એને પછી મોક્ષ ગતિ પ્રાપ્ત થતી રહી છે. કામના કદાચ કથા સાંભળવાની પણ હોય, એવું જરૂરી નથી કે ગાડી લેવાની, મકાન લેવાની જ કામના હોય. કામના તો કદાચ કથા સાંભળવાની થાય કે મારે હરિદ્વાર જવું છે, આવતા વર્ષે કથા છે. હવે સમજો કે આપણી કથા વૃંદાવનમાં છે ફેબ્રુઆરી મહિનામાં. હવે ફેબ્રુઆરી મહિનામાં ધૂળેટીની કથા રંગોત્સવ આ વખતે ત્યાં વૃંદાવનમાં છે, તો વૃંદાવનમાં જવું છે
આપણો અત્યારથી સંકલ્પ થઈ જાય. એટલે શું કરીએ ખબર છે? હવે એ વૃંદાવનમાં જવા માટે થઈને આપણે પૈસા કમાઈએ, પણ એવું ન કરવું જોઈએ. આપણે એવું કરવું જોઈએ કે પૈસા કમાતા રહીએ, અને જો આપણે એ સમયે પૈસા કમાઈ લીધા હોય તો આપણે એમાંથી વૃંદાવન જવું જોઈએ. તો તમને વૃંદાવનનો આનંદ આવે. નહીં તો શું થશે? વૃંદાવનમાં જવા માટે થઈને તમે પૈસા બચાવશો તો બીજી તમારી કામનાઓ અસંતોષ થશે. તો જ્યારે કામનાઓ સંતોષાઈ જાય છે ત્યારે કથાઓમાં જવાય છે. આવી કથાઓમાં જવાય છે અને એ કથા દ્વારા આપણો મોક્ષનો દ્વાર ખુલી જાય છે. માટે આ કથા મોક્ષ મળે ત્યાં સુધી સાંભળતા રહેવી જોઈએ માણસે. આ કથાનું પાન કરતા રહો. સેવા કથા રસમહો નિતરામ પિબત્વમ. આ રસ માણસે કાયમના માટે પીવું જોઈએ, અને પીવો જોઈએ એના માટે થઈ અને ભાગવતના બીજા સ્કંદના પહેલા અધ્યાયમાં 7મો શ્લોક ભગવાન વ્યાસનારાયણે લખ્યો છે. પ્રાયેણ મુનયો રાજન નિવૃત્તા વિદિશેધતઃ નૈર્ગુણ્યસ્થારમન્તે સ્મ ગુણાનું કથને હરે. ગુણાનું કથને હરે. જેમ આપણે થાય આ રસ શું કામ પીવો જોઈએ, તો લખ્યું છે પ્રાયેણ મુનયો રાજન નિવૃત્તા વિધિષેધતઃ. જે મહાપુરુષોએ, જે સનકાદિક ઋષિ મુનિઓએ, જે શૌનકાદિક ઋષિ મુનિઓએ, જેને પોતાનો આનંદ પોતાની અંદરથી મળે છે, એને બીજે ક્યાંય સાધન ગોતવા જવું નથી પડતું. એને પોતાનો આનંદ પોતાનામાંથી મળી જાય છે, અને છતાં એ લોકો આ કથાને સાંભળ્યા પછી વિશેષ આનંદની પ્રાપ્તિ કરે છે. જો જેને પોતાની અંદરથી જ આનંદ મળે છે એવા લોકો પણ કથા સાંભળે છે. નિર્ગુણ્યસ્થારમન્તે સ્મ ગુણાનું કથને હરે. જે આપણા પાપને હરી લે છે એવા હરે હે, એવા પરમાત્મા